નહીં તો ફાઇનલી પકોડી બની જાય છે. તો હે મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો, મતલબ બહુ મજેદાર થવાનો હોય. કેમ કે આજ અમારે જવાનું હોય દેવલા ચંદાનો કોમેડી વિડીયોનો શૂટિંગ કરવા માટે. તો આજ આખી અમારી ટીમ હશે, કેમ કે રજા એટલા માટે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો બાકી બિયાલ જાગ્યો તો નહીં ના હું ફ્રેશ થઈ જાઉં. તો હું આવ્યો હું ધાબા ઉપર, કેમ કે ત્યાં તો પંખો બગડ્યો ને, તો વીરુમાં તો નાનો પંખો લેવા આવ્યો હું. તો ફટાફટ પંખો લઈ ને તો જે કેમ કે ટીવી જોવો હે ને, બહુ ફોન નહીં જોવડાવતા, જઈને ટીવી જોવડાવીએ. તો પંખો લઈ લીધો. તો ચલો હવે જઈએ ફટાફટ ને આપણે. તો વીરુ શું કરી તું? હા તો ગુડ મોર્નિંગ. તો કાનો તો વીરુ જો હું કીધું એ કાનો જો. તો વીરુ કરે જો ડાયનોસોર. વીરુ તો બસ એક જ હોય ડાયનોસોર જોવાનું, બીજું કઈ ન હોય નહીં. તો એનો અવાજ કરી આપે, ચાલશે ને આટલો અવાજ? બસ ને. તો પિયા હું કરા? તો પિયા ગુડ મોર્નિંગ. તને કહું ખડુસ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. બોલવાના પૈસા થાય છે ને એટલે પછી બોલે નહીં ને, બરોબર? શું કેવું? હા એવું નાના છોકરા જેવું ખાયા. વીરુનું વસ્તુ લાગુ આરીએ ખાઈ જાય. બોલો બધું ખાઈ જાય. શું કહી? નહીં ખાવું તો હવે તને નહીં લઈ આપું, બરોબર વીરુ? તો સારું, મારા કપડા તો મારા કપડા જોઈને મને એવું થાય ને કે હવે શું કરું. તો મારા જે કામના હા એ રાખું, બીજા બધા આપી દેવા હા. કોકના બધા જેટલા બધા કપડાં પડ્યા હા, આ બધા નકામા હા. અને આ મહિને હજુ મારે ફેંદવા પડશે. તો આ પિયન મમ્મી બે જણા મને હેરાન કરી નાખવા કે તમારા કપડાં જેટલા બધા કાઢ નાખો. એમની હાડીઓ હોય ને કાંઈ નહીં, પણ મારા કપડાં બહુ નાના, બરોબર? હવે કપડાં બધા કાઢું ક્યાંક મૂકી દેજો. મારા કપડાં હવે વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને મૂકવાના તમારે, બરોબર? હા આ તને કીધું. તો હવે ફટાફટ પેલા તો કપડામાં હમણાં કરવા પડશે. બધા કપડામાં કરના. વીરુ ડોરેમોન લાવ્યો. વીરુ ડોરેમોન ચા દેખાડજે, કેટલાનો લાવ્યો? તો જાદુ વાળો ડોરેમોન એ રહ્યો. હા મમ્મી ધાબા પર શું કરો ખબર નહીં. શું કરો મમ્મી? શું કરી તું આગળ? શું કરી? હાલો ખાવા. તો એ તો પડી ફોન જોવા. તો જો ધાબા ઉપર વરસાદ વાતાવરણ, ચોમાનું વાતાવરણ બહુ મસ્ત હોય. અમારે કુંવર ફાટા છે મસ્ત થઈ ગયા છે જો, એકદમ લીલા લીલા. મમ્મી બનાવ્યું ભાત નામ એટલે આ તો પૂર્યું. હાલો તો ક્યાં નહીં દાળ બનાવી, દાળ ભાત બનાવે, દાળ ભાત. પેલું તો જો જીતેન્દ્ર, છાયા, દીપક, કોમલ, મહેન્દ્ર, પિયા. મહેન્દ્ર મારું નામ હો, મારું નામ કાર્તિક મહેન્દ્ર. પણ મને કાર્તિક મસ્તન ગમે, મહેન્દ્ર બધાને મહેન્દ્ર નામ હા. તો બાકી જોઈ લો. તો મારા લગ્ન થતા સંબંધ બે વીરુ ને ભૂત આવ્યું હો. તો તમે જુઓ તો વીરુ શું કરે તો તમે જોવા દો. એ ભૂત વિપર્યું હો, એ વિપર્યું ભૂતા. તો તમે વિડીયો જોતા રહ્યો. એ વાંદરો આવ્યો હા, જોજો હો વાંદરા જેવું કરશે હમણાં. જો 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 આ વીરુ મને એવો હેરાન કરી નાખ્યો કે વાત જ જવા દે. વીરુ છે મેં એટલો હેરાન કરે. હા નકરો હેરાન કર. હું ઘરે તો હેરાન કરી નાખ્યો. અને આ એક આ હેરાન કરે. 3 વાગે આજના 4 વાગવા આયા, હજુ તૈયાર થઈ નહીં રે. બોલો એમ છે આજના 4 વાગવા આયા. હા બોલો હવે હાય ગાઈસ. શું કરો હો? તું ઊંઘી જા. હા ગાઈસ કશું નહીં કરતા. તું ઊંઘી જા ના. આખો દાડો પપ્પા પેલું લાવ નારી 70 કલાક કરી દઈ એક તો આના આવા ખરા તાપનો હતા રામપુરા જો. બોલો આ તાપ જેવો હા મને કમાઈ જગાડો મને કે હાડો રામપુરા. બોલો મને બીજું કઈ આવડતું જ નહીં હોય. પૈસા હા હું કેટલા પૈસા કામ કરીએ પૈસા? ચલો 200 ની નોટ તો લેતી જ છે. 200 ની વિચારજો તો તમને મળશે. પોઈન્ટ તો ચાલો જ છે. તો પકા હું એક્ટિવા પાછી વાત દો ફટાફટ. કેટલું પ્રો પડશે? 20 રૂપિયાનું
₹20 નું મી કહો 20. 50 રૂપિયા 50 રૂપિયાનું પેટ્રોલ જશે 50 વરસાદ એટલો બધો પડે ને કે ચોકડી એમ તો પાણી ભરી ગયું અને અમે પ્લાન ચેન્જ કરી નાખ્યો. રામપુરા જવાનું હતું ને એને બદલે દેત્રોજ જવા નીકળી જાય ને પાણી જોવો ખાલી આમ ભરેલું. તો હવે રામપુરા નહીં દેત્રોજ જવાનું તો પેટ્રોલ વધુ જશે એટલે શું કેવું બિયા તારું? હા પેટ્રોલ તમે પૂરા દે એટલે પેટ્રોલ તું પૈસા આપીશ એટલાનું પેટ્રોલ પુરાવા છે. કેટલા આપવાની હે? ના 40 રૂપિયા ના આવે, 50 રૂપિયા પેટ્રોલ આવે બરોબર. 40 રૂપિયાનું પેટ્રોલ આવે જ નહીં બકા. માન નહીં જોવાનું 50 રૂપિયાનું પેટ્રોલ આવે. 50 રૂપિયા પેટ્રોલ પેલા પુરાવે છે પછી બીજું વસ્તુ લઈ જાય બીજું કાંઈ લેતી ને ચૂચકવું તો ના. હું એ અરે ઓકે ખબર હા એક હાથે ચલવું ને તો કે હાથે ના ચલો છે કે બીક લાગે એને કાલ આપી દઈને ચલાવવા. તમે બ્લોગમાં જોયું જશે આમ રેસ વધારે ના કરી કે ઓય 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 એવું થતું હતું. હા રેસ વધારે ના કરી કે ઓય ઓય અને તને આવડે નહીં તું કાલ કરી અને હું એક હાથે ચલવું ને મને આવડે હતા એમાં બીવાય પાછી એમાં બીક નહીં લાગે મને તો આવડે જ છે ધંધા અને પડીશ તો તું એટલી જ પડીશ હું નહીં પડું ધંધા હો. હા તને ના આવડે ચલાવતા તારી બીવાય છે એક્ટિવ બેહવાનો શોખ ને બિયાવાનો પેલો ભાવ. તો હવે દેત્રોજ જઈએ. હા શું કહી? અરે બીવાય છે એક હાથે પકડો ને એક હાથ હવે ઠેઠ ઊંધી એક હાથે જ જવા દેવું. હું તો હું તો આપને ઊભી રહી છે અને હાથે પેટ્રોલ પૂરા ત્યાં હા જુઓ તમે પેટ્રોલ પૂરા ના આવો પછી વસ્તુ લઈને પાછા જઈએ ઘરે અને મને કે પેટ્રોલ નહીં હમું દો લાય પૈસા બોલો માંગ ક્યાંક કામે આવે ને તો એ પૈસા જ માંગ કરે રે મારા. શું ટાઈગર આવ્યો ત્યાં 200 રૂપિયા હતા 200 નું પુરાઈ નાખ્યો. સામાન લ્યો મારીશ તમને તો મેં 200 નું પેટ્રોલ પુરાઈ નાખ્યું હોય અને હવે પીઆવું કરશે. શું કરીશ હવે? નહીં પુરાય 200 ના 100 રૂપિયાનું પુરાઈ લે. હાલો જીવ વધારે થઈ ગયો બોલો કે આટલા બધાનું પેટ્રોલ પુરાઈ નાખ્યું. તને હું વાત શું બોલજે હા અને તું ઈકણ આવ્યો જ ને મને શું ચો તાપ ખબર ખતરનાક તાપ. હા પગાર ના પૈસા તમે તને આપું છું ના આપો બે જા. અરે બીવાય બહુ હા એટલે ઘટિયા છે ને પછી બીવાય બીક છે તો તાપ એટલો બધો ને તાપ ની લઈને આવી છે ને તો પિયા થોડો પરસ્યો ઓરવા દઈએ કેવું થાય તો પિયા તો જઈ વસ્તુ લેવા વસ્તુ શું લે ખબર નહીં તો શું લેવાનું પિયા? અસ્તર પિયાના અસ્તર લેવાનું અસ્તર લઈ પછી આપણે ઘરે જઈએ. હાવણી બાવણી બધું જેટલું પડ્યું હાવણી લેવાની હે મેં હાવણી લેવાનું એટલે કાંઈ થશે કામ કરવાનું વસ્તુ લેવાનું એટલે કાંઈ થશે. તો દેત્રોજ રામપુરા ના જઈએ ને પકોડી ના ખાય એટલે વાત પતી જઈએ. પકોડી તો પિયાને ખાવી જ પડે. પકોડી ના ખાય પછી એને મજા ના આવે. પકોડી તો એટલી ખાય તો દેત્રોજ કે રામપુરા જે શું લીધું જે કરજે કા કલરનું તો દેત્રોજ કે રામપુરા જઈએ એટલે પિયા પકોડી ના ખાય તો બનતું જ નહીં. શું કેવું? તો આ જોણિયા કહો પૈસા છોકરા બોલાને આપીને એક વાર બરોબર મને ખવડાવજે તો હવે હા સાચું કહી સારું તને ખવું પૈકી હતી ને બહુ વધુ કહી લીધી તો પકોડી ખાઈ લઈએ પેલા. મારે ત્યાં તમે એમ કહેશો કે નહીં ખાવે એટલે હું બહુ ખાતો નહીં મને ખાતો હોય તો પછી છોતરા ભેદ ના ખાત બહુ ખાતો નહીં ને એટલા માટે પકોડી અને આમાં પિયન તો જેટલી આપો એટલી ભર જ કરે. શું કેવું? હા અવાજ નહીં આ કરતો કેમ? સાચી વાત ત્યારે મેં કીધું એ હમણાં મુકાય ત્યારે પકડા ડેકી બરોબર અને હવે બજારમાં થઈને જવું પડશે. રસ્તો ખરાબ હોય કેમ કે દેત્રોજનો એટલા માટે તો પકોડી ફટાફટ ખાઈ લઈએ પછી જઈએ ઘરે કેમ કે હું આમ જવાનું હતું રામપુરા પણ રામપુરા રસ્તો બને ને એટલા માટે જવાનું જવા નહીં પડ્યું અને બંધ જાય એવો રસ્તો હતો કેમ ગારો હતો તો પિયા કે પેલા કે ગળતી
કેટલી બધી કરતી 2 જણા છીએ અમે કે કરતી જો હા અપિયા શરીર જોઈને બધાને એવું લાગે 2-3 જણા ઉપા શું કેવું લઈ તો ફાઇનલી પકોડી બની જાય છે નવા ખાઈએ કેવી પકોડી બની કેવી હા એને પાવન ચાલુ કરી નાખ્યું કરવી તીખી પીએ પકોડી બનાના ચાલે બીજું બધું ચાલે એના તો હું હવે ખાઉં પકોડી પહેલા કેવી બની હા પકોડી ખાઈએ કે બની અરે એટલી આળસુ ને બોલો ચા બપોરનો ચા કેટલા વાગે મૂક્યો ખબર હે 4 વાગે અને હું સ્પેશિયલ બ્રેડ લાવ્યો ને ચામાં ખાવા માટે તો ફાઇનલી સીધું વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું હે તો રાજન વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું શું કેવું તારા મને મજા આવે વરસાદ વાતાવરણ થઈ ગયું એટલે કેવી મજા આવે જોરદાર તો ચંદ્રકાંત મળી ગયો આપણાને આખા દિવસમાં તો શા જોયો ચંદ્રકાંત ચંદ્રકાંત પર્સનલ મૌન મળવા જતો એટલે આપણે કહેતો નહીં આવું તો મસ્ત ને અંધારી તું આ બાજુ અને પવન આવે ને હું બધું જતું રહ્યું બોલો શું કરવાનું બધું આમ હેડ્યું પાછું તો આ રાજીને બોલ્યો ને નખો દીજી તો આની જીભ નહીં હારી અને જીભના કારણે બધું અંધારેલું જતું રહ્યું હોય વરસાદ આવે ને તો સારું આખા દાડાનો એવો આને તો જજબાતી બદલ દે બોલવાનું બધું બોલવાની ચંદ્રકાંત કેવો પવન તો ખાલી પુડા હા પુડા કેવો પવન તો બીક લાગે બોલ એટલે તો પપ્પા નોકરી ચાલુ કરી છું 1 2 3 હેડ ફાસ્ટ બોલ મોટું હોય ને તો જોવા દઉં આસમાન ઉપર કે ભગવાન ગુડ એક્ટિંગ તો જોઈ તમે દેવની એક્ટિંગ મતલબ બાલપા ધર્મ વરસાદ ચાલુ હોય પણ ઘરમાં અમે ભજીયા બનાવવાનું પ્લાનિંગ કરી દઈએ તો મારા મમ્મી ડુંગળી મોરા તમે જોઈ શકો મરચાં ને બધું મોર દે અને પંપડો અને વીરુને ખવડાવવા બેઠા તો વીરુ ખાતા ખાતા જોવો જોવો તો દેવદાસ બેઠો તમે જોઈ શકો હા તો વીરુ ખાતા ખાતા ડાયનોસોર જ જોતો હોય બીને બીજું કશું આવડતું વીરુ બીજું કાંઈ ખાતો હોય નહીં તો ખાવાનો ટાઈમ થઈ ગયો ફટાફટ થોડા ભજીયા બનીને તો ખાઈ લઈએ કેમ કે ખાવાની મને ઈચ્છા થઈ એટલે તો ચલો ખાઈ તો સી બ્લોગ કન્ટિન્યુ કરીએ બાકી વીરુ ખાઈ લ્યો કે ખાઈ લ્યો તો વીરુ કે સક્કા કરજો ફોલો કરજો એમ કહેજો તો ખાઈને પછી મળીએ રાતના વાગ્યા 10 અને મને પીએ હું લેવા મોકલી દઉં પડેકન મેગી ન્યુ તો અમારે તો રાતના 11 વાગ્યા હા અને પિયા હજુ શિવનનો હંચો ચાલી રહી જો આજ મને લાગે આજ કબજોનો પૂરો કરી નાખશે એ રહ્યા તેનાથી અને એક બાજુ મને તાપે લાગી રહ્યો હોય અને એક બધું ઊંઘે આવે સવારે ચાલુ ટિફિને બનાવવાનો તો શીખે તો એ શીખી જશે તો બસ મિત્રો વ્લોગ આપણે આ કંઈ એન્ડ કરીએ કેમ કે 11 વાગી ગયા હજુ મારે એડિટિંગ કરવાનું અને વ્લોગ અપલોડ કરવાનો હોય તો આજનો વ્લોગ આપણે આ કંઈ એન્ડ કરીએ તો મળશું આગલા વ્લોગમાં જય માતાજી બાય બાય